નમસ્કાર, હું છું મહેક દિવાન. ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. ભરૂચના આમોદ શહેરમાંથી શિક્ષણ વ્યવસ્થાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચામડિયા હાઈસ્કૂલ પાછળ આવેલી મિક્સ શાળા નંબર આમોદ શહેરમાં શિક્ષણના મંદિરમાં શરમજનક ઘટના સામે આવી છે. ચામડિયા હાઈસ્કૂલ પાછળ આવેલી મિક્સ શાળા નંબર 1માં વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે તેમની પાસે મજૂરી કરાવવામાં આવી હોવાના દ્રશ્યો મીડિયાના કેમેરામાં કેદ થયા છે. માહિતી મુજબ શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી ભરેલો આઈશર ટેમ્પો પહોંચ્યો હતો. સામાન્ય રીતે મજૂરો દ્વારા સામાન ઉતારવામાં આવે છે, પરંતુ અહીં નાનકડા વિદ્યાર્થીઓને જ ભારે સામાન ઉતારવા માટે લગાડવામાં આવ્યા હતા. ભારતના કાયદા મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે કામ કરાવવું ગુનો ગણાય છે. આ મામલે મીડિયા દ્વારા પૂછપરછ કરતા એક શિક્ષકે બેદરકાર વલણ દાખવ્યું હોવાના પણ આક્ષેપ છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. રિપોર્ટર જાવેદ મલેક, ભરૂચ, આમોદ. સાહેબ, આ નાના છોકરાઓ પાસે સામાન ને બધું ઉતારાયું છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.